સાબરકાંઠાના હિંમતનગર બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અંગડિયા લૂંટના ગુનાના છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઝડપી આગળના શોધ માટેના ચક્ર ગતિમાન કર્યા છે। હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. ઉદાવત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરી તથા સર્વેલન્સ સ્કોડના માણસો દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ હતા। તારીખ 8/12/2024ના રોજ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા અને હિંમતનગર બસ સ્ટેશન પાસે આવતા પોલીસને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામનો આરોપી બળદેવજી ઉર્ફે અક્કુ અલ્કેશ કકુભા ઠાકોર ઉંમર વર્ષ 25 રહે ડેર વિસોરી પાર્ટી તાલુકા જિલ્લા પાટણવાળો રાજસ્થાન નોકરીની શોધમાં નીકળેલ છે, જે હાલ હિંમતનગર બસ સ્ટેશન પાસે ઊભો છે। જે હકીકત આધારે સદરી ઇસમને કોડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી। આ માંગણીયા લૂંટને અંજામ આપી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે સુંદર કામગીરી કરેલ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।